Hello friends, this is Ace and you are watching Art and Study. I welcome you all in our Papa Pugly series. In our previous video, we have discussed some point, for example, alphabet, letters, words and sentence કે આપણે આપણા જે ગયા વિડિયોમાં શેની ચર્ચા કરી તો કે આલ્ફાબેટ શું છે, આલ્ફાબેટ કેટલા છે, લેટર્સ શું છે, કેટલા લેટર્સ આવેલા છે, ખ્યાલ છે ને તમને કેટલા આલ્ફાબેટ એન્ડ લેટર્સ છે. ઓકે ચલો, જો વિડિયો ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેવું, કેમ કે નહીં તો મોટા થશો ત્યાં સુધી એક તો ભૂલ તમારે રહેવાની જ કે આલ્ફાબેટ કેટલા છે. યસ 26. આ ભૂલ તમારી રહેવાની. કેમ કે આલ્ફાબેટ કેટલા છે એ માટે તમારે વિડિયો જોવો પડશે. પછી વર્ડ્સની ચર્ચા કરી કે વર્ડ્સની ડેફિનેશન શું છે, વર્ડ્સના કેટલા પ્રકાર છે, એ વર્ડ્સના પ્રકારને આપણે શું નામ આપીએ છીએ તો કે પાર્ટ્સ ઓફ સ્પીચ. આ જોયું આપણે, કેમ કે મોટા ભાગનો જો ફોકસ છે એ આપણે વર્ડ્સ અને વર્ડ્સના ટાઈપ્સ પર કરવાનો છે. ધેન સેન્ટેન્સ, સેન્ટેન્સ શું છે, સેન્ટેન્સના પ્રકારની ચર્ચા કરી. ઓકે, એટલે ઇન શોર્ટ કે પ્રકારની માહિતી મેળવી કે કેટલા પ્રકાર છે અને એને પ્રકારને આપણે કેટલી રીતે ડિફાઇન કરી શકીએ છીએ. પ્રશ્ન એ થાય છે તો આજે આપણે શેનો અભ્યાસ કરવાના છીએ. સો સ્ટુડન્ટ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ વોટ ઇઝ નાઉન. નાઉન શું છે, ટાઈપ્સ ઓફ નાઉન, નાઉનના પ્રકાર જાણીશું, કેટલી રીતે નાઉનના પ્રકાર પાડી શકાય, સાથે સાથે પ્રોપર નાઉન. ઇન શોર્ટ કે નાઉનના પ્રકારમાંથી આજે આપણે બે પ્રકારની સમજૂતી મેળવવાની છે, પ્રોપર નાઉન અને કોમન નાઉન. અને આ બંને નાઉનના પ્રકારની સાથે કયા આર્ટિકલ લાગી શકે છે, નથી લાગી શકતા તો કેમ નથી લાગી શકતા એની ચર્ચા કરવાની છે. એન્ડ વર્બ વિથ નાઉન કે આપણે એની સાથે કયા વર્બનો ઉપયોગ કરી શકીએ છીએ, આટલી બાબતની ચર્ચા કરવાની છે. સાથે સાથે હા, સ્પોકન માટે લાસ્ટ આજના સેન્ટેન્સીસ તો છે જ. લેટ્સ સી અવર ફર્સ્ટ પોઈન્ટ, નાઉન. નામ અથવા તો સંજ્ઞા. કોઈ તમને પૂછે વોટ ઇઝ નાઉન, ત્યારે તમારો જવાબ શું હશે ખબર છે તમને? અ નાઉન ઇઝ અ નેમ ઓફ પર્સન, પ્લેસ ઓર થિંગ. કે નામ અથવા તો સંજ્ઞા એ કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ છે. પરંતુ આ છે એની સંકુચિત અર્થ છે, સંકુચિત વ્યાખ્યા છે. પરંતુ જો તમારે આગળના બીજા ગ્રામેટિકલ પોઈન્ટનો અભ્યાસ કરવો છે, નામના પ્રકારને ઓળખવા છે, એટ ધ ટાઈમ તમારી પાસે એનો જે વિસ્તૃત અર્થ હોવો જરૂરી છે. તો ભાઈ વિસ્તૃત અર્થ એ પાછો કેવો છે તો કે અ વર્ડ, એવો શબ્દ which we can sense through 5 senses કે જેને આપણે 5 ઇન્દ્રિયો દ્વારા સંવેદન કરી શકીએ and feel અને અનુભવી શકીએ is called a noun. એને આપણે નાઉન કહીએ છીએ, નામ કહીએ છીએ. અર્થાત કે જે શબ્દ કે જેને આપણે 5 ઇન્દ્રિયો દ્વારા સંવેદન કરી શકીએ અને અનુભવી શકીએ તેને આપણે નામ કહીએ છીએ. પણ આ 5 ઇન્દ્રિયો કઈ ઇન્દ્રિયો છે સમજાય નહીં. તો એક છે સી, જેને જોઈ શકતા હોઈએ છીએ. એક છે લિસન યા હિયર, જેને આપણે સાંભળી શકતા હોઈએ છીએ. બીજું છે સ્મેલ, જેને સૂંઘી શકીએ છીએ. ટેસ્ટ, જેને આપણે સ્વાદ ઓળખી શકીએ છીએ, પારખી શકીએ છીએ. અને ટચ, જેનો આપણે સ્પર્શ કરી શકીએ છીએ. હવે આ જે 5 ઇન્દ્રિયો દ્વારા જે તે વસ્તુનો આપણે સંવેદન કરી શકીએ છીએ, એ સંવેદન પામતી બધી વસ્તુના જે નામ છે ને બકા, એ નામનો સમાવેશ એમાં થશે, નાઉન અથવા તો સંજ્ઞામાં થશે. એને આપણે નાઉન કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મારે બાજુમાં અત્યારે શું છે તો કે બોટલ છે, તો હું બોટલને જોઈ પણ શકું છું, સાથે સાથે શું કરી શકું છું તો કે એનો સ્પર્શ કરી શકું છું. તો ઇટ મીન્સ તો આ બોટલ જે શબ્દ બન્યો એ કેવો કહેવાશે તો કે એને નાઉન કહી શકાય છે. હજુ આપણે આ નાઉન કોને કહી શકીએ એના વિશેની ડિટેલ પૂર્વકની ચર્ચા પછીની સ્લાઇડમાં કરીશું. હવે જોઈએ આપણે નામના વિસ્તૃત અર્થને. તો એની માટે તમે જ્યાં બેઠા છો, બાજુમાં દિવાલ છે, તો દિવાલ તરફ નજર કરો તો દિવાલને જોઈ શકો છો. યસ. હવે અડો તો જો, એને અડી શકો છો. યસ. એને જોઈ શકો છો, અડી શકો છો. એટલે 5 ઇન્દ્રિયોમાંથી કોઈ એક યા 2 ઇન્દ્રિય દ્વારા એને સેન્સ કરી શકો છો. ધેટ્સ વાય એ દિવાલ
જેને ઇંગ્લિશમાં વોલ કહેવાય છે એનો સમાવેશ નાઉનમાં થશે. હવે વોલ અથવા તો દિવાલ ભેગી મળીને શું બનશે? રૂમ. તો રૂમના નામનો સમાવેશ પણ શેમાં થશે? યસ, નાઉનમાં. તો રૂમ ભેગા મળીને બિલ્ડિંગ, તો બિલ્ડિંગના નામનો સમાવેશ પણ થશે નાઉનમાં. પછી સોસાયટીના નામનો સમાવેશ, કેમ કે બિલ્ડિંગ ભેગા મળીને શું બને છે? સોસાયટી. તો સોસાયટીના નામનો સમાવેશ પણ શેમાં થશે? નાઉનમાં થશે. તો સોસાયટી ભેગા મળીને શું બનશે? તો કે સિટી અથવા વિલેજ. તો ગામ અથવા શહેરના નામનો સમાવેશ પણ શેમાં થશે? નાઉનમાં થશે. તો ગામ અથવા શહેર ભેગા મળીને બનશે સબ ડિસ્ટ્રિક્ટ એટલે તાલુકા, અને તાલુકા ભેગા મળીને ડિસ્ટ્રિક્ટ, અને ડિસ્ટ્રિક્ટ ભેગા મળીને બનશે સ્ટેટ. તો આ બધાના નામનો સમાવેશ શેમાં થશે? નાઉનમાં થશે. તો હવે પછીની સિરીઝ શું હશે? સ્ટેટ એટલે રાજ્ય ભેગા મળીને, તો કે આખો દેશ બનશે કન્ટ્રી, જેનું ઉચ્ચારણ થાય છે. તો આ કન્ટ્રી ભેગા મળીને શું બનશે? તો કે કોન્ટિનન્ટ. તો કોન્ટિનન્ટ એટલે ખંડ ભેગા મળીને શું બનશે? પોલ. એટલે બે ધ્રુવોમાં વિભાજિત થઈ જશે આખી પૃથ્વી. તો હવે ધ્રુવો ભેગા મળીને શું બનશે? આખી પૃથ્વી બનશે, અર્થ બનશે. તો પછી જો પૃથ્વી ગ્રહ હોય તો બીજા પ્લાનેટ પણ શું કહેવાય? ગ્રહ જ કહેવાય. બીજા પ્લાનેટનો પણ સમાવેશ નાઉનમાં થશે. પ્લાનેટ એટલે જ ગ્રહ થાય હો. તો બીજા ગ્રહનો સમાવેશ પણ નાઉનમાં થશે. યસ. તો પછી પ્લાનેટ ભેગા મળીને, જે આ બધાય પ્લાનેટ આવેલા છે સાથે સૂર્ય આવેલ છે, તો એનો સમાવેશ એટલે ગેલેક્સીનો સમાવેશ પણ શેમાં થશે? નાઉનમાં થશે. એટલે ગેલેક્સી જે શબ્દ છે ને એનો સમાવેશ નાઉનમાં થશે. તો ગેલેક્સી જેટલી પણ છે એ બધી ગેલેક્સીનો સમાવેશ ક્યાં થાય છે? યુનિવર્સ. તો યુનિવર્સને પણ શું કહેવાય છે? નાઉન કહેવામાં આવે છે. મીન્સ યુનિવર્સ જે શબ્દ છે, બ્રહ્માંડ જે શબ્દ છે, એનો સમાવેશ નાઉનમાં થશે. ઓકે. અરે આપણે તો બહુ ઉપર પહોંચી ગયા. ચાલો પૃથ્વી તરફ પાછા આવો. તો પૃથ્વી તરફ પાછા ફરતા આપણે જે પણ જોયું, સૂર્ય, ચંદ્ર, તારા, પછી નદી હોય, હિલ હોય એટલે પર્વત હોય, પશુ, પક્ષી, જીવજંતુ, જે પણ કંઈ જોયું એ બધાયનો સમાવેશ એમાં થશે? યસ, નાઉનમાં થશે. ઓકે. એટલે બધા શબ્દોનો સમાવેશ નાઉનમાં થશે. પણ બહુ થાકી ગયા એટલા માટે કારમાં બહાર નીકળ્યા. તો કાર, ગાડી, જે પણ વ્હીકલ્સ છે બધાનો સમાવેશ પણ શેમાં થશે? નાઉનમાં થશે. એના પછી આ બધી જગ્યાએ ફરીને એટલા થાક્યા કે પછી આપણે કંઈ ખાવું પડ્યું. તમે જે પણ ખાઓ છો, જે પણ ડિશિસ છે બધી, એ બધાનો સમાવેશ એમાં થશે? મંચુરિયન હોય કે ફાફડા હોય, જલેબી હોય, કાજુ કતરી હોય, આ બધાયનો સમાવેશ એમાં થશે? નાઉનમાં થશે. પછી રિલેક્સ માટે તમે જે સોંગ સાંભળો છો, મ્યુઝિક સાંભળો છો, તો એ સોંગ, મ્યુઝિકનો સમાવેશ પણ શેમાં થશે? યસ, શેમાં? નાઉનમાં થશે. ઓકે. તો ઇન શોર્ટ આપણે જો તો કેટલી બધી જગ્યા સ્પેસ શટલ સુધી પહોંચી ગયા આખા. તો એ બધાના નામનો સમાવેશ એમાં થાય છે? નાઉનમાં. તો જોયો ને, આ છે નાઉનનો વિસ્તૃત અર્થ. ઓકે. કે જેને આપણે 5 ઇન્દ્રિય દ્વારા સેન્સ કરી શકીએ છીએ. એ બધાયનો સમાવેશ એમાં થાય છે? નાઉન અર્થાત સંજ્ઞામાં થશે. આઈ હોપ કે આ નામ એટલે શું એનો અર્થ હવે ક્યારે ભૂલાય નહીં. નાઉન ઇઝ ધ કિંગ ઓફ ધ સેન્ટેન્સ. નાઉન એટલે કે નામ, સંજ્ઞાને તો સેન્ટેન્સનો રાજા કહી દીધો છે. જો નાઉન રાજા હોય તો પછી સેન્ટેન્સ શું હોય? તો સેન્ટેન્સને રાજ્ય કહી શકીએ આપણે, એનું કિંગડમ કહી શકીએ. યસ. તો આપણે રાજા કોને કહી દીધો? ત્યારે નાઉનને કહી દીધો. આને સમજવા માટે આપણે જે ઇંગ્લિશ લેંગ્વેજનું જે બેઝિક સ્ટ્રક્ચર છે ને એને બોલાવવા પડશે. આવો ભાઈ, કેમ કે અમને સમજવું છે કે નામને, સંજ્ઞાને શા માટે રાજા કીધો છે. તો એનું બેઝિક સ્ટ્રક્ચર છે SVO, જેમાં S એટલે સબ્જેક્ટ, જેને ગુજરાતીમાં કહેવાય છે કર્તા. આ ખાસ ધ્યાન રાખજો હો કે S નો અર્થ શું થાય છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે આપણો વિષય નહીં ભણવાનો. ઓકે. શેની વાત કરે છે અત્યારે? સબ્જેક્ટ એટલે કર્તા. જ્યારે V એટલે વર્બ, જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ. O
એટલે ઓબ્જેક્ટ, જેને આપણે શું કહીએ છીએ? કર્મ. ઓબ્જેક્ટ એટલે વસ્તુ પણ થાય છે, પણ અહીંયા આપણે જે ગ્રામેટિકલ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ એટ ધેટ ટાઈમ ઓને આપણે શેના તરીકે લઈશું? ઓબ્જેક્ટ તરીકે. હવે આપણે તમને ખ્યાલ હોય કોઈ પણ જે રાજ્ય છે, કિંગડમ છે, તો એના ટકવાનો આધાર કોના ઉપર હોય? રાજા ઉપર હોય. જો એ ટકે છે તો એ પણ ઇન શોર્ટ શરૂઆત પણ કોના પર છે? રાજા પર છે. અને એ જે તે રાજ્યનો અંત પણ કોના ઉપર છે? તો કે રાજા ઉપર છે. તો એ જ રીતે આપણું આપણા માટે અત્યારે રાજ્ય એટલે શું છે? સેન્ટેન્સ. તો એ સેન્ટેન્સના શરૂઆતનો આધાર કોના ઉપર? રાજા ઉપર, એટલે નાઉન ઉપર. અને એ સેન્ટેન્સનો અંત પણ કોના ઉપર છે? રાજા. રાજા એટલે કોણ? નામ ઉપર. તો નામ છે ને વાક્યની શરૂઆતમાં પણ હોય અને વાક્યના અંતે પણ જોવા મળે છે. કયા પ્લેસ પર? કર્મ તરીકે પણ જોવા મળી શકે છે. એટલે વાક્યની શરૂઆત અને અંતમાં આપણે શું જોવા મળે છે? તો કે રાજા મોટે ભાગે જોવા મળે છે. એટલા માટે એને શું કહેવામાં આવેલ છે? કિંગ ઓફ ધી સેન્ટેન્સ કહેવામાં આવેલ છે. સમજાયું નહીં? એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો અત્યારે આપણી પાસે એક એક્ઝામ્પલ છે, ખજૂરિયો ઇઝ અ ડોક્ટર. તો જો ખજૂરિયા ભાઈને તમે જોઈ શકો છો, એટલે મારવું નથી હો, આપણે ખાલી અડવું છે. અડી શકો છો? યસ. તો ખજૂરિયાભાઈ શું બનશે? નાઉન કહેવાશે ને. ખજૂરિયાભાઈનું જે નામ છે, આ શબ્દ છે, એ નાઉન કહેવાશે. યસ. તો આ આપણે શું મળ્યું અત્યારે? અહીંયા આ નાઉન છે ખજૂરિયો. પછી જો તો વાક્યને અંતે છે ભાઈ શું છે? તો કે ડોક્ટર. તો હવે ડોક્ટરને તમે જોઈ શકો છો? હા ભાઈ, ડોક્ટરને તમે ટચ કરી શકો છો? કરજો નહીં હો. ચાલો, તો હવે એ ડોક્ટરનો સમાવેશ પણ, એ ડોક્ટર શબ્દનો સમાવેશ પણ શેનામાં થશે? નાઉનમાં થશે. તો આ ખજૂરિયો એ વાક્યની શરૂઆતમાં, એટલે શું છે? એ નાઉન છે. અને ડોક્ટર એ વાક્યને અંતે છે, એટલે એ પણ શું બનશે? નાઉન બનશે. યસ. એટલે એસ અને ઓ મળે છે, એ બંને શું છે? નાઉન છે. એટલા માટે જ આપણે નાઉનને શું આપી દીધું નામ? તો કે કિંગ ઓફ ધી સેન્ટેન્સ નામ આપી દીધેલું છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે હો. આ તો આપણે શેના માટે છે? તો કે તમને સમજવા માટે અમુક ટ્રીકો આપણે બનાવેલી છે, તો એ તમારી માટે અહીં રજૂ કરું છું. ઓકે. તો નાઉન શું છે? નાઉનને રાજા કીધો છે. કેમ? કેમ કે વાક્યની શરૂઆત અને અંત બંને જગ્યાએ આપણે એને મોટા ભાગે જોવા મળે છે. પણ તમને ખ્યાલ છે ક્યારેક તમને એ વાક્યમાં નાઉન જોવા નથી મળતું, નાઉનની જગ્યાએ બીજું કંઈક જોવા મળે છે. ને? તો તમને ખ્યાલ પણ હશે કે નામની જગ્યાએ અમુક જે શબ્દો વપરાય છે, તો નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહેવાય? ઇન શોર્ટ કે સેન્ટેન્સના રાજ્યમાં નાઉન એટલે કે રાજાની જગ્યાએ કોઈ બીજું આવે એને આપણે શું કહીએ છીએ? પ્રિન્સ કહીએ છીએ, રાજકુમાર કહીએ છીએ. તો આપણા ઇંગ્લિશ ગ્રામરમાં રાજા તો આપણે નામને બનાવ્યો, તો રાજકુમાર કોને કહી શકીએ? ખ્યાલ છે? તો એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપો કે નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહેવામાં આવે છે. ઓકે. હવે જોઈએ ટાઈપ્સ ઓફ નાઉન. નાઉનના પ્રકાર એટલે સંજ્ઞાના પ્રકાર જોઈએ. સંજ્ઞાના બે પ્રકાર પડે છે, કોન્ક્રીટ એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ સિવાય પણ નાઉનના પ્રકાર છે, જેની ચર્ચા આપણે પછીની સ્લાઇડમાં કરીશું. કોન્ક્રીટ નાઉન એટલે શું? તો કે એનો અર્થ થાય છે કે સેન્સ થ્રુ 5 સેન્સીસ, કે જેને આપણે 5 ઇન્દ્રિયો દ્વારા સેન્સ કરી શકતા હોઈએ, સંવેદન કરી શકતા હોઈએ, અને શું કહીએ છીએ? કોન્ક્રીટ નાઉન કહેવામાં આવે છે. તો પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? એની પણ ચર્ચા કરીશું. ઓકે. પહેલા તો આપણે જોઈએ, કેમ કે આપણી સાથે છઠ્ઠાવાળા પણ જોડાયેલા છે 6 થી 8 માં, તો એને થોડાક આપણે ઉચ્ચારણ પણ શીખવવા પડશે. તો આનો ઉચ્ચાર થાય છે કોન્ક્રીટ. CONCRETE. કોન્ક્રીટ. કોઈ પણ સ્પેલિંગ જો લાંબો હોય છે, લોંગ હોય, તો આપણે એને 2 થી 3 એના પાર્ટ પાડીને એ રીતે યાદ રાખી શકીએ છીએ. CONCRETE. કોન્ક્રીટ નાઉન. ઓકે. હવે કોન્ક્રીટ નાઉન કોને કહીશું? કે જેને આપણે 5 ઇન્દ્રિયો દ્વારા સેન્સ કરી શકીએ છીએ. હમણાં જ અગાઉ આપણે 5 ઇન્દ્રિયોની ચર્ચા કરીને અહીં નીચે પણ આપેલ જ છે. હવે તો પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહીશું? કે જેને આપણે માત્ર ફીલ કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ. એને જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, સૂંઘી શકતા નથી, કે પછી એને સાંભળી પણ શકતા નથી અને એનો ટેસ્ટ પણ નથી કરી શકતા. જેને માત્ર આપણે ફીલ કરી શકીએ, અનુભવી શકીએ છીએ. ઓકે. પ્રશ્ન થાય છે તો કોન્ક્રીટ નાઉનમાં
કેવા કેવા શબ્દોનો સમાવેશ થશે જણાવશો? તો એના એક્ઝામ્પલ્સ છે તમારી સામે. બોય, ગર્લ, ક્લોક, હાઉસ એન્ડ વોટર. હવે આ બધાને તમે જોઈ પણ શકો છો, સાથે સાથે એનો સ્પર્શ પણ કરી શકો છો. જો સૂંઘવાની વાત હોય તો સ્પ્રે છે, અથવા તો કોઈ પણ ડીશ રેડી થઈ છે, મમ્મી કંઈક જમવાનું મસ્ત મજાનું સ્વાદિષ્ટ બનાવે છે, તો જે સૂંઘો છો એનો પણ સમાવેશ એમાં થઈ જશે, નાઉનમાં થઈ જશે, જે ડીશને સૂંઘો છો. ઓકે, પછી જેનો એ ડીશનો તમે ટેસ્ટ કરો છો એટલે સ્વાદ માણો છો, તો એનો સમાવેશ કોન્ક્રીટ નાઉનમાં થઈ જવાનો છે. ઓકે, તો પછી એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં કોનો સમાવેશ થાય? તો એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં સમાવેશ થશે ઓનેસ્ટી, પ્રમાણિકતા, કે જેને આપણે નરી આંખે જોઈ નથી શકતા. આપણે સમજી લો કે કોઈ વ્યક્તિ તમારી સામે આવે તો તરત જ તમે એને જોઈને કહી દો ભાઈ આ પ્રામાણિક હોવો જોઈએ, હો આ પ્રામાણિક છે. ના, આપણે એની સાથે જે અનુભવ બંધાય એના આધારે આપણે કહી શકીએ કે ખરેખર એ પ્રામાણિક છે કે નથી. કોવર્ડ, ડરપોક, વ્યક્તિને જોઈને કીધું ને આ ડરપોક છે, પણ ખરેખર એ જ બહાદુર નીકળે તો બ્રેવરી, બહાદુર લાગતો. અંધી ચચ્ચી થી બીવે, જેને આપણે ગરોડી કહીએ છીએ. ઓકે, આ ચચ્ચી થોડાક આમ કહીએ ને ફિલિંગ વાળો વર્ડ છે. અને પછી ચાઇલ્ડહુડ. ચાઇલ્ડહુડ એટલે બાળપણ. કેમ ને બાળકોને જોઈ ન શકીએ? બાળકોની વાત નથી, આ બાળપણની વાત છે, જે તમારું છે, જેને હવે તમે માત્ર તમારા સપનામાં અથવા તો તમારા વિચારોમાં, કલ્પનામાં જ જોઈ શકો છો. એ ફરી પાછું તમે એ નાના બનીને એને માણી શકતા નથી, માત્ર શું કરી શકો છો? અનુભવી શકો છો. ઓકે, તો આનો સમાવેશ એમાં થશે એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેની આપણે ડિટેલપૂર્વકની ચર્ચા પછીના વિડીયોમાં કરીશું. અત્યારે એટલું ક્લિયર છે ને ભાઈ કે નાઉનના કેટલા પ્રકાર? કોન્ક્રીટ અને એબ્સ્ટ્રેક્ટ. કોન્ક્રીટ એટલે જેને આપણે બસ આ ચરાચર જગતમાં ભૌતિક રીતે જોઈ શકતા હોઈએ, સાંભળી શકતા હોઈએ, સૂંઘી શકતા હોઈએ, ટેસ્ટ કરી શકતા હોઈએ અને અડી શકતા હોઈએ. અને આવું કંઈ જ ન કરી શકતા હોઈએ, માત્ર એ આપણા કલ્પનામાં, વિચારમાં અથવા અનુભવોમાં હોય, તો એનો સમાવેશ એમાં થઈ જશે, એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં થઈ જશે. ઓકે, પણ હજુ એવા શબ્દો છે જેમ કે જેનો સમાવેશ કોન્ક્રીટમાં પણ થઈ શકે એન્ડ એબ્સ્ટ્રેક્ટમાં પણ થઈ શકે, જેમ કે મધર. મધર એટલે માતા. તમે કહેશો માતાને તો આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, ધેટ્સ વાય એનો સમાવેશ કોન્ક્રીટમાં થશે. યસ, એટ ધેટ ટાઈમે કોન્ક્રીટ નાઉનમાં સમાવેશ થશે. પણ ક્યારે એબ્સ્ટ્રેક્ટમાં? કે કોઈ પણ વ્યક્તિ છે, વ્યક્તિ કે મારા અંદરની મમતા જાગી ઉઠી. હવે એ વ્યક્તિ જ્યારે એમ કે ભાઈ મારામાં મમતા છે, હો ખરેખર મમતા નામનું ટીપુય ન હોય એમાં, તો આપણે એમ સમજી શકીએ કે ભાઈ હા, મમતા જે શબ્દ છે એ શબ્દને ખરેખર અનુભવવો પડે. અનુભવી એના પછી ખબર પડે કે એ માતામાં મમતા જેવો ગુણ છે કે નથી. પછી તમે એક ભજન સાંભળ્યું હશે, અબ હર ઘર મેં રાવણ બેઠા, અબ મેં રામ કહા સે લાવું. તો જે રાવણ વડ છે, તો રાવણ શું દરેક ઘરમાં રાવણ બેઠો છે? એટલે સોરી, રાવણ બેઠા છે? તો કે દરેક ઘરમાં જો રાવણ બેઠા હોય, ઇન્સોર્ડ કે રામને, કેટલા રામને આપણે કે પૃથ્વી પર અવતારવા પડશે? તો અહીંયા રાવણ એટલે કોની સાથે સંકળાય? એક તો રાવણ કયો? એક તો રાવણ કયા? તો કે જેમનો રામ ભગવાને વધ કર્યો હતો એ. અને બીજા રાવણ કયા? તો કે એના અંદરમાં રહેલી હેવાનિયત જેને કહી શકીએ. રાવણ જેવા એના અંદરના જે લક્ષણો છે, એ ગુણો, લક્ષણોની વાત કરે છે. ઓકે, તો એ જે તે શબ્દ વાક્યમાં કેવી રીતે વપરાય છે એના પર ડિપેન્ડ કરે છે કે એ નાઉન કોન્ક્રીટ છે કે પછી એબ્સ્ટ્રેક્ટ છે. જો કદાચ આ બાબત ન સમજાય તો બહુ બર્ડન લેવો નહીં. તમારે એટલું જ ક્લિયર હોવું જોઈએ ભાઈ કે કોન્ક્રીટ કોને કહીશું અને એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહીશું. હવે જોઈએ નાઉનના પ્રકારનું બીજી રીતનું વર્ગીકરણ, જેમાં નાઉનના પ્રકારને બે ભાગમાં ડિવાઈડ કરેલ છે, પ્રોપર નાઉન અને કોમન નાઉન. હવે આ કોમન નાઉનને પાછા કેટલા પ્રકાર આપ્યા? તો કે 4 પ્રકાર આપ્યા. કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન. પેલા ઉચ્ચારણ જોઈ લઈએ એનું શું થાય છે. તો કે આને કહીશું આપણે પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન, કે જેની ચર્ચા આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. એટલે પ્રોપર નાઉન તો સમજે આપણે. આ કોમન નાઉનમાં પાછું કોમન નાઉન અહીંયા કેવી રીતે? તો સમજો કે જો કોમન નાઉનમાં જે આ 3 જે પ્રકારો આપેલા ને, તો એ 3 પ્રકારોમાં આપેલા જે શબ્દો છે, તો હવે એ શબ્દો આ કલેક્ટિવ, મટીરિયલ ને એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકેનો ભાગ ન ભજવતા હોય, તો એટ ધેટ ટાઈમ એ શબ્દો
શું કહેવામાં આવે છે? એ શબ્દોને કોમન નાઉન ગણવામાં આવે છે. કેવી રીતે એ આપણે આગળની સ્લાઇડમાં સમજીશું. ઓકે, આપણે એ જ કામ કરવાનું છે. પરંતુ આજે આપણે કયા બે નાઉન સમજવા છે? માત્ર પ્રોપર નાઉન અને કોમન નાઉન વિશેની ડિટેલ પૂર્વકની ચર્ચા આજે આપણે કરવાની રહેશે. હવે સમજીએ પ્રોપર નાઉન એન્ડ કોમન નાઉન ને. જો એના જે શબ્દ આપેલા છે એના પરથી જ આપણે કંઈક અર્થ તારવી શકીએ છીએ. પ્રોપર એટલે ટુ ધ પોઈન્ટ, એક્ઝેક્ટ માહિતી મળે. એન્ડ કોમન એટલે સામાન્ય, ઇન જનરલમાં માહિતી મળતી હોય. ઓકે, તો અહીંયા જો કોમનમાં આપણે કયો, કઈ, કયું એવો પ્રશ્ન પૂછવાની જરૂર પડી જશે. જોજો, સમજી લો કે ક્લાસમાં ભણાવું છું, ત્યાં ઘણા બધા છોકરા અને છોકરીઓ છે. એમાં મેં મોટેથી અવાજ કર્યો, એ છોકરી ઊભી થા, તો દરેક બેઠેલી છોકરીને શું પ્રશ્ન થશે? કોણ મને કહી છે? કઈ છોકરી? પણ જો હું એમ કહી દઉં તો મંગુ ઊભી થા, તો મંગુ નામની છોકરી જ ઊભી થશે ને. તો ત્યાં પ્રોપર માહિતી મળી જાય છે. ત્યાં કયો, કઈ, કઈ પૂછવાની જરૂર પડતી નથી. એ જ રીતે છોકરામાં અવાજ લાગ્યો, એ છોકરો ઊભો થઈ જા, અથવા તો એ છોકરા શાંતિથી બેસી જા. તો એવું કહેતા એટલે આ કયા છોકરાને વાત કરે છે સમજાયું નહીં. પણ પ્રોપર નામ જ આપી દઉં તો ખજૂરીઓ, તો આપણે એમ પ્રશ્ન જો છોકરો બોય એવું વાપરીને તો એમ થાય ને ભાઈ કયો છોકરો. પણ જો નામ જ આપી દીધું ખજૂરીઓ એટલે ઇન્સોર્ટ ખજૂરિયાની જ વાત થઈ છે. આપણે માહિતી મળી ગઈ એટલે બીજા છોકરાને ડરવાની જરૂર નથી. કોઈએ મને પૂછ્યું તને શું ગમે છે? મને ઘોડો બહુ ગમે છે. કયો ઘોડો? તો કે મને ચેતક બહુ ગમે છે. પછી કોઈએ પૂછ્યું તું કયા શહેરથી આવે છે? તો મેં કીધું હું તો ભુજ શહેરથી આવું છું. કોઈએ મને એવું કીધું કે તને કઈ કન્ટ્રી બહુ ગમે? તો મેં કીધું મને ઇન્ડિયા બહુ ગમે. કઈ કન્ટ્રી, કયો દેશ? તો કે ઇન્ડિયા, ભારત બહુ ગમે. પછી તને ખરેખર કયા પ્લાનેટ પર રહેવાની મજા આવે? તો કે મને અર્થ પર જ રહી શકાય. ઓકે, તો જો જ્યારે આપણે કયું, કયા, કયું એવો પ્રશ્ન પૂછવાની જરૂર પડે તો એ શબ્દનો સમાવેશ શેમાં થશે? તો કે કોમન નાઉનમાં સમાવેશ થશે. પણ જ્યારે હું કોઈ પ્રોપર વ્યક્તિના નામ જ આપી દઉં તો એટ ધ ટાઈમ એનો સમાવેશ પ્રોપર નાઉનમાં થશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે બધા હોર્સ લીધો એના પરથી સમજી શકાય કે બધા પ્રાણીઓ, પક્ષીઓનો સમાવેશ શેમાં થશે? જીવજંતુઓનો સમાવેશ એમાં થશે? કોમન નાઉનમાં થશે. એ હોર્સ હોય, એલિફન્ટ હોય કે માત્ર એના માટે એનિમલ એવો શબ્દ વાપર્યો છે તો એ બધાયનો સમાવેશ એમાં કરીશું? આપણે કોમન નાઉનમાં કરીશું. પણ જો કોઈ એ એનિમલ અથવા તો જે હોર્સ છે, ઘોડો છે, કૂતરો છે, બિલાડી છે, ગાય છે, ભેંસ છે, એનું કોઈ અલગ નામ આપી દેવામાં આવેલ છે, એટ ધ ટાઈમ ઇટ વિલ બી પ્રોપર નાઉન. એટ ધ ટાઈમ શું બનશે? એ પ્રોપર નાઉન બનશે. જેમ કે કૂતરો છે, કૂતરાને નામ આપી દીધું ટોમી, તો કૂતરો જે વર્ડ છે, ડોગ જે વર્ડ છે એ કોમન નાઉન બનશે. જ્યારે ટોમી શું બની જશે? તો કે પ્રોપર નાઉન બનશે. આટલું ક્લિયર થાય? એ રીતે સિટી કહેતા, સિટી એટલે શહેર. કયું શહેર? તો કે ભુજ. કયો દેશ? તો કે ઇન્ડિયા. પછી પ્લાનેટ એટલે કયો ગ્રહ? તો કે પૃથ્વી. તો કયોની જે પૂછવાની જરૂર પડી એના આધારે આપણે કહી શકીએ કે કોમન નાઉન છે અને સાથે આપણે જે જવાબ મળ્યા એ શું મળ્યા? આપણે પ્રોપર નાઉન બને છે. એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળના આપવામાં આવેલા જે એક્ઝેક્ટ નામ છે એને શું કહેવાય છે? પ્રોપર નાઉન કહેવાય છે. હવે જોઈએ એની પ્રોપર અને કોમન નાઉનની સાથે કોની સાથે આર્ટિકલ લાગે છે? લાગે છે તો ક્યારે લાગે છે? નથી લાગતા તો કોની સાથે નથી લાગતા? તો એની ચર્ચા કરીએ. હવે જે પ્રોપર નાઉન છે એ પ્રોપર નાઉન ટુ ધ પોઈન્ટ અને પ્રોપર માહિતી આપે છે. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા એની. અને પ્રોપર નાઉનની સાથે છે ને આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આર્ટિકલ એટલે એ એન્ડ ધ આર્ટિકલ, એનો ઉપયોગ થતો નથી. કોની સાથે? પ્રોપર નાઉનની સાથે. કેમ કે આર્ટિકલનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? જે તે શબ્દને ડિફાઇન કરવા માટે. પણ એ પહેલાથી જ જો પ્રોપર છે તો એની ડિફાઇન કરવાની જરૂર છે ખરેખર નથી. એટલા માટે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. અને પ્રોપર નાઉનની શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી થાય છે. આપણે જોઈને જ આવ્યા છે અગાઉના વિડીયોમાં કે કેપિટલ લેટર એટલે શું? તો કે પહેલી ABCD ના જે લેટર હોય એને કેપિટલ લેટર કહીએ છીએ. તો એના માટે એક એક્ઝામ્પલ જોઈએ કે આપણે અહીં ખાલી જગ્યામાં શું પૂરી શકીએ. જો શું કીધું છે? મગન lives in blank India.
તો જો મગન એ કોઈ વ્યક્તિનું નામ છે, તો એના માટે એની શરૂઆત શેનાથી કરી છે? કેપિટલ લેટર. જો કે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વાક્યની શરૂઆતનો જે શબ્દ હોય ને એ પણ હંમેશા કેવો હોય? કેપિટલ લેટરમાં જ હોય છે. મગન lives in blank India. હવે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જે ઇન્ડિયા છે ને એ કેવું નામ છે? કેમ કે કોઈ પણ દેશનું નામ છે ને દેશનું નામ છે એટલે ઇન શોર્ટ કે પ્રોપર નાઉન છે. હા, તો પ્રોપર નાઉન હોવાથી, કેમ કે તમને જો કન્ટ્રી એટલે દેશ કયો દેશ? તો કે ઇન્ડિયા અથવા તો પાકિસ્તાન અથવા તો બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, મ્યાનમાર. હવે આમાંથી કોઈ પણ જે દેશના નામ છે એ દેશના નામને પ્રોપર નાઉન કહે છે. અને પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ આવે. હમણાં જ જોઈને ગયા કે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ધેટ્સ વાય આની સાથે આપણે આર્ટિકલનો ઉપયોગ કરશું નહીં. અને જો પ્રોપર નાઉન હોવાથી આપણે શરૂઆત શેનાથી કરી એની? તો કે કેપિટલ લેટરથી કરેલ છે. હવે જો કેટલાક આપણે એવા શબ્દો જોઈએ અથવા તો દેશના નામ જોઈએ અથવા તો એવા કોઈ ફ્રેઝિસ જોઈએ કે જે ખરેખર કેવા છે? પ્રોપર નાઉન છે, છતાંય એની સાથે આર્ટિકલ આવે છે. આવું કેમ બન્યું? સમજવું પડે. કયા છે? જેમ કે ધ USA, ધ કપિલ શર્મા શો. એમ કે કપિલ શર્મા તો શું નામ છે ને, તમને ખ્યાલ છે ને? હા. એન પછી ધ નેધરલેન્ડ્સ દેશનું નામ છે. પછી ધ મોદી ગવર્મેન્ટ, મોદીભાઈ છે, તમને ખ્યાલ જ છે ને બધાને. તો આવું કેમ થયું? એન પછી ધ ફિલિપાઇન્સ દેશનું નામ છે. તો હમણાં જ આપણે નક્કી કરીને ગયા કે પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ ન આવે. તો લે અહીં કેમ આર્ટિકલ આવ્યો? કઈ ખબર પડી? ન પડી. તો સમજો પેલા, જો એ પ્રોપર નાઉન ન રહેતા કોમન નાઉન તરીકે બિહેવ કરતું હોય, એ પ્રોપર નાઉન ન રહેતા એડજેક્ટિવ તરીકે બિહેવ કરતું હોય અથવા તો એડજેક્ટિવના રૂપમાં વપરાયું હોય તો શું આવશે? એની સાથે આર્ટિકલ લાગી શકે છે. તો જોઈએ કયા રૂપમાં છે. પહેલા જોઈએ ધ USA. ધ USA ને થોડું ડિફાઇન કરી દઈએ. ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો હવે જો અહીંયા આ ધ આર્ટિકલ છે ને કોની માટે વપરાયેલ છે? યુનાઇટેડ સ્ટેટ્સ એટલે સ્ટેટ્સ માટે. સ્ટેટ્સ એટલે રાજ્ય. કયો રાજ્ય? કયા રાજ્યો? પ્રશ્ન પૂછવાની જરૂર પડે છે. તો આ સ્ટેટ્સ છે ને કોમન નાઉન બને છે અને કોમન નાઉન પોતાની સાથે આર્ટિકલ લે છે. એટલે કોમન નાઉન હોવાથી આર્ટિકલ લાગેલ છે. તો તમને એમ થશે તો અમેરિકા? તો અમેરિકા છે ને આ ઓફનું ઓબ્જેક્ટ છે. ઓફનું શું છે? ઓબ્જેક્ટ એટલે કર્મ છે. એ જ તમને શીખવાડીશ કે આ ઓફનું કર્મ એટલે શું. કર્મ બેને જ હોય. એક તો કોને હોય? ક્રિયાપદને, અને બીજા હોય પ્રેપોઝિશન્સને. તો ઓફ એ પ્રેપોઝિશન્સ છે, તો એની સાથે આ અમેરિકા જે લાગ્યું ને એ કર્મ છે. તો આ ધ આર્ટિકલ છે ને અમેરિકા સાથે નથી વપરાય. કોની માટે વપરાયેલ છે? આ સ્ટેટ્સ માટે વપરાયેલ છે. ક્લિયર? એટલા માટે એની સાથે ધ આવી શકે છે. કેમ કે સ્ટેટ શું છે? કોમન નાઉન છે. કોમન નાઉનની સાથે આર્ટિકલ લાગે છે. પછી છે ધ કપિલ શર્મા શો. તો હવે અહીંયા ધ શો એટલે આર્ટિકલ છે ને ધ એ શો માટે. શો કયો શો? કયો પૂછવાની જરૂર પડે ને, તો કે ધ કપિલ શર્મા શો. તો એ કપિલ શર્મા શો એવું આપણે ડિફાઇન કરવા માટે શેનો ઉપયોગ કર્યો? ધ નો. અહીંયા કપિલ શર્મા છે ને એ એડજેક્ટિવ બની જાય છે, વિશેષણ બની જાય છે. સો કયો? તમને ખ્યાલ છે ને કયો, કઈ, કયું એવાથી પ્રશ્ન પૂછતા આપણે શું મળે છે? વિશેષણ મળે છે. તો અહીંયા પણ ધ કપિલ શર્મા શો વિશેષણ તરીકે આવ્યા. વિશેષણને શું ન હોય? આર્ટિકલ ન હોય. કોને આર્ટિકલ લાગે? નામને આર્ટિકલ લાગે. જો ખાલી કપિલ શર્મા રાખ્યું હોત ને તો આપણે આર્ટિકલ ધ ની જરૂર નથી. પણ પાછળ જો અહીંયા સો આપેલ છે, નાઉન આપેલ છે એટલે કોમન નાઉન છે. એટ ધેટ ટાઈમ એની સાથે આર્ટિકલ ધ લાગેલ છે. એના પછી ધ નેધરલેન્ડ્સ. આ નેધરલેન્ડ્સની સાથે કેમ? આમાં તો એવું કંઈ જ નથી. તો જો અહીંયા નેધરનો અર્થ થાય છે નીચાણવાળું, અને લેન્ડ્સ એટલે ભૂમિ, જમીન. તો જમીનને તો કહી શકીએ ને આપણે જમીન. કઈ જમીન? ઓકે, કેવી જમીન? તો પ્રશ્ન પૂછી શકીએ છીએ. ધેટ્સ વાય લેન્ડ્સ છે ને શું બને છે? કોમન નાઉન. તો આ નાઉનની સાથે, કોમન નાઉનની સાથે વપરાયેલો ધ આર્ટિકલ છે. ખરેખર આ નેધરલેન્ડ દેશની સાથે નહીં. એટલે ઇન શોર્ટ કે નેધરલેન્ડ દેશની સાથે આપણે વાપરી શકીએ છીએ. કેમ કે લેન્ડ્સ એ કોમન નાઉન છે એટલા માટે એની સાથે આર્ટિકલ લાગી શકે છે. અને નેધર જે એસેના તરીકેનું કામ કરે છે, એડજેક્ટિવ તરીકેનું. ઓકે,
એના પછી છે તો મોદી ગવર્મેન્ટ એન્ડ ધ ફિલિપાઇન્સ, આ બેની સાથે કેવી રીતે આર્ટિકલ લાગી શકે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જો તમારે ન ખ્યાલ હોય, ન શોધી શકતા હોય તો તમે જો કમેન્ટ કરશો કે તમારે એ જાણવું છે તો હું તમને એ પછીના વિડીયોમાં જણાવીશ કે ખરેખર ધ ફિલિપાઇન્સ અને ધ મોદી ગવર્મેન્ટની સાથે શા માટે ધ આર્ટિકલ લાગ્યો છે. જો કમેન્ટ હશે તમારી તો એનું એક્સપ્લેનેશન આપવામાં આવશે. Let's see our today's sentences. હવે આજના સેન્ટેન્સીસ માટે આપણે ખજૂરી કાકી અને ખજૂરા કાકા મદદ કરવાના છે. હવે અહીં બંને વચ્ચે જે કન્વર્ઝેશન થવાનું છે એ કન્વર્ઝેશનમાં તમને એટલું જાણવા મળશે કે કદાચ તમને કોઈ અમુક પ્રકારના પ્રશ્નો પૂછે તો ત્યારે તમને કેવા પ્રકારના ઉત્તર આપવાના છે અથવા તો તમે અન્યને કેવા પ્રશ્નો પૂછી શકો છો. તો એ માટે આજે આપણી કોણ હેલ્પ કરવાના છે? ખજૂરી કાકી એન્ડ ખજૂરા કાકા. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ where are you from? Where are you from? At the time ખજૂરા કાકા will answer. ખજૂરા કાકા જવાબ આપશે. શું આપશે? I am from ભુજ, કે હું ભુજથી છું અથવા હું ભુજનો છું. તમને ખબર છે કે ડેલી કોઈ આપણે એમ કે તમે ક્યાંના, ઇન શોર્ટ કે તમે ક્યાંના છો, તો એવો પ્રશ્ન પૂછવા માટે આપણે ઇંગ્લિશમાં કેવી રીતે પૂછી શકીએ? Where are you from? તમે ક્યાંના છો, તમે ક્યાંના? તો કે I am from ભુજ. તો અહીં ભુજની જગ્યાએ તમે જ્યાંના હોય એ પ્લેસનું નામ અહીં એડ કરી શકો છો. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ where do you come from? તમે ક્યાંથી આવો છો? Where do you come from? તમે ક્યાંથી આવો છો? I come from ભુજ. હું ભુજથી આવું છું. તો એટ ધેટ ટાઈમ જો તમને કોઈ આવા પ્રશ્નો પૂછે તો એના જવાબ આ પ્રકારના હોઈ શકે. અને જો તમને કોઈને પ્રશ્ન પૂછવા હોય, પહેલી વખત મળતા હોય, કન્વર્ઝેશન સિમ્પલ કરવું હોય તો એટ ધેટ ટાઈમ તમે આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો. ક્લિયર? ખજૂરી કાકીએ ફરી પાછો પ્રશ્ન પૂછ્યો, where do you live? એટલે તમે ક્યાં રહો છો? તો I live in ભુજ. હું ભુજ રહું છું. where do you live? આવો જો કોઈ પ્રશ્ન પૂછે તો આપણે કેવી રીતે આન્સર આપી શકીએ? I live in ભુજ. તમે જ્યાં રહેતા હોય એ નામ તમે ત્યાં એડ કરી શકો છો. What do you do? What do you do? એટલે તમે શું કરો છો? તો હવે એના આન્સર ઘણા બધા હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, I work at bank. I run a business. I work at bank એટલે હું બેંકમાં કામ કરું છું. I run a business એટલે હું બિઝનેસ ચલાવું છું, ધંધો કરું છું. I am studying હું ભણું છું. and I work at school હું શાળામાં કામ કરું છું. તો અહીંથી તમને જે પણ લાગુ પડતું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો.